જાગ્યા ત્યાંથી સવાર 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 અરે દાદી આપ પરીક્ષા લેવા માટે બેઠા હો કેમ બેઠા છો? પરીક્ષા લેવા જ બેઠી છું. કોની? મોનિતા અર્જણિયાની. અર્જુન શેઠ. શું તો કે ઇન્સ્ટન્ટ વાનગીના રવાડે ચડ્યા છે ને એટલે ઇન્સ્ટન્ટ ચોળાફળી. શું ચોળાફળી? અર્જુન શેઠ, હા હા ક્યાં છે તમારી ચોળાફળી? હા હા આવ્યો આ લાવ્યો લો લાવો, આપો મને. આ ચોળાફળી છે? આ શું છે? આ ચોળાફળી છે? આ ઊંઘી ગઈ છે બધી. ખબર નથી પડતી કે ફાફડા છે કે ચોળાફળી. કાકી હું શું કરું? રેસીપીમાં લખ્યું હતું એ પ્રમાણે જ કર્યું, છતાંય આવું થયું. છતાંય આવું થયું. તને ભાન પડશે અર્જણિયા? આ મોંઘવારીમાં તે લોટ બગાડ્યો, મસાલા બગાડ્યા, તેલ બગાડ્યું અને ઓછામાં પૂરો મારો ગેસ પણ બગાડ્યો. તને કરવું શું મારે? હા, અરે, બોલ બોલ, તેરે સાથ ક્યાં સુલુક કિયા જાય? हाँ दादी बोल तेरे साथ क्या सलूक किया जाए? वैसे तो मैंने एक गुनाह किया है लेकिन उससे माफी दी जाए. नहीं, ये मोंघवारी में माफी शक्य नहीं है. इसकी सजा मिलेगी. सजा मिलेगी काकी मैंने आपका नमक खाया है. तो अब चार पड़ी खा. खा ચોળા ફળી ખા. આવી ફૂલ્યા વગરની ચોળા ફરી કાકી આવી ફૂલ્યા વગરની ચોળા ફરી ગલે સે ઉતરેગી નહીં. तेरे गले से नहीं उतरेगी तो मेरे मेहमान के गले से कैसे उतरेगी? कैसे उतरेगी? अरे काकी वो बाहर लारी खड़ी रहती है ना, वहां से मैं ले आऊंगा. પૈસા કોણ આપશે? પૈસા કોણ આપશે? કે જે લે આઉંગા કરીને. ના ના, આજથી હવે તારો પગાર પણ કટ, બોનસ પણ કટ. बोनस पर कट, पगार पर कट. अरे काकी ऐसा जुल्म मत करो, ऐसा मत करो. जुलम तो अब शुरू होगा कालिया. अर्जणिया नाच नाच हाँ, नाचता हूँ. नाच. जब तक तू नाचेगा तुम्हें कोई तकलीफ नहीं होगी. जब नाचना बंद करेगा तेरे मुंह में चोला पड़ी जाएगी. नाच हाँ, नाचता हूँ. नाच. नहीं नहीं काकी नहीं, મને માફ કરી દો, માફ કરી. અરે હા ભાઈ યાર, સાંભળું છું, બધું સાંભળું છું. હા ભાઈ યાર, દુકાને આવું છું, તું મારો મથ્થો રાખા. અને તને મેં જે કામ સોંપ્યું તે કર્યું કે નહીં? ઉઘરાણી ગયો તો કે નહીં તું? હે ના પાડે છે, ના પાડે છે. ઉઘરાણીએ નથી ગયો તું હતું? અરે માલ તો ફટાફટ બજારે આપી દે છે અને ઉઘરાણીએ નથી જતો. અરે આમ ને આમ તો તમે લોકો છે ને મારું દેવાળું તારશો. જા ફટાફટ ઉઘરાણીએ. पप्पा ઝૂલેલાલ, આવી ગઈ મારી બીજી ઉઘરાણી. पप्पा एक काम હતું. અરે કામની વાત કરીને મારો કલર ના કર. ચોખ્ખે ચોખ્ખું કહી દે કેટલા રૂપિયા જોઈએ છે. અરે વાહ પપ્પા, તમે કેટલું જલ્દી સમજી જાવ છો. તારા જો ચલિયો છોકરો જેને હોય ને એનો બાપ બધું સમજી જાય. કહી દે કેટલા રૂપિયા જોઈએ છે. 10,000 ઓનલી. 10,000 ઓનલી? તારો મથ્થો તો નથી ફરી ગયો ને? આટલી મોટી રકમ તારે શેના માટે જોઈએ છે? કપડાં ખરીદવા. 10,000 રૂપિયાના કપડા? તમે તો જાણે એવી રીતે કહો છો કે મેં 10 લાખ રૂપિયા માંગ્યા હોય. હવે પપ્પા મોંઘવારી કેટલી છે? આવી મોંઘવારીના જમાનામાં 10,000 ના કપડાં તો લાવવા પડે ને. અરે બેટા, હું તારા જેવડો હતો ને ત્યારે 6 રૂપિયામાં 4 જોડી કપડા લાવીને પહેરતો હતો. તમે તો આજે પણ એવા જ કપડાં પહેરો છો. મારે નથી પહેરવા. ચલો લાવ 10,000 રૂપિયા આપો. અત્યારે મારા ખીચામાં એટલા રૂપિયા રોકડા નથી. નથી? ના. તો ક્રેડિટ કાર્ડ તો છે ને, એ આપો. ચલો કાઢો પર્સ. ક્રેડિટ કાર્ડ એ ઝૂલેલાલ, આ તે ચડિયા જેવો છોકરો મને જે ચુકામ આપ્યો અને ક્રેડિટ કાર્ડ બનાવવાનો આઈડિયા કયા માણસના દિમાગમાં તે આપ્યો?
કોઈની પાસે હું બહાનું પણ નથી કરાતું કે મારા ખીચામાં રોકડા રૂપિયા નથી. આ મારો દીકરો આખો દિવસ ક્રેડિટ કાર્ડ ઘસઘસ કરે છે, હું બસ કરું છું પણ સાંભળતો જ નથી. ભગવાન શું કરું? અરે હા, મારે તો દુકાને જવું પડશે. હજુ પેલા ચરિયાએ ઉઘરાણીએ નહીં ગયો હોત તો પૈસા ક્યાંથી લાવીશ? હા ભાઈ, બધું સાચું, પણ તું એ સમજાવ કે આ તારી પ્રોડક્ટમાં છે શું? જો આ પગને મસાજ કરવાની મશીન છે. તમે જ્યારે ઓફિસથી થાકીને ઘરે આવો ને તો આમાં 2 પગ મૂકીને આને ચાલુ કરો એટલે એકદમ રિલેક્સ. અને હા, અને આ છે કાસ્કો. આ કાસ્કાને તમે આમ માથામાં ફેરવો અને મૂકી રાખો ને એટલે તમે એકદમ રિલેક્સ થઈ જાઓ. અને પછી આ જ વસ્તુ ત્યારે તમે આંગળામાં મૂકી રાખો ને તો તમારા હાથ બી એકદમ રિલેક્સ થઈ જાય. વાત કરે છે એટલે આખું શરીર આમ રિલેક્સ થઈ જાય નહીં? અને હા, એટલું જ નહીં, આની સાથે તમને મળશે એક બ્લેન્કેટ ફ્રી જેની કિંમત છે 1000 રૂપિયા, પણ તમને બિલકુલ ફ્રી મળશે. શું વાત કરે છે લ્યા? 1000 રૂપિયાની આઈટમ સાવ મફતમાં? હા, અને આટલું જ નહીં, આની સાથે તમને મળશે એક લક્ષ્મી યંત્ર. આ જે તમે પૂજામાં મૂકી રાખશો ને તો તમારા ઘરે ધનવર્ષા થશે. ઓહો, પણ આ ધન વર્ષા કરે એ યંત્રની કિંમત શું છે? 4000 રૂપિયા. પણ તમે ચિંતા ના કરો, તમારા માટે બિલકુલ ફ્રી છે. અમારી કંપની નહીં નફો કે નહીં નુકસાનના ધોરણે, આ ખાલી ગ્રાહકોના હિત માટે જ છે. મુજી, 4000 રૂપિયાનું લક્ષ્મી યંત્ર, 1000 નો દાબડો, 5000 માં 5000 ની આઈટમ તો મફત આપે છે. લેવા જેવું છે. શું વિચાર કરે છે કહું છું? આ લઈ લો, આ છેલ્લો પીસ છે. આ પછી દિલ્હીથી મંગાવવો પડશે અને પછી આ સ્ટોકમાં મળશે નહીં આપણને. આપણે બકુરભાઈ આ મશીન આવતા મહિને ખરીદીએ તો કેવું? આ તમારા ફ્લેટમાં મેં 4 મશીન વેચી છે અને આ પેલા નરેશભાઈ તો એવું કહેતા હતા કે આપણા જેવું મશીન બીજા કોઈના ઘરમાં ના હોવું જોઈએ. નરેશિયો તો દોઢ ડાયો છે, સમજે છે શું એના મનમાં? મારો 1 મિનિટ જોઈ લો. હા, એક કામ કરો, તમે છે ને આ ચેક લઈ જાઓ. સમજે છે શું એના મનમાં? થેન્ક યુ સર. અરે 1 મિનિટ ઉભા રહો ભાઈ, મશીન તો જોવા દો હજી. ના ના, સરસ છે એમ તો. બકરભાઈ, મશીન ચેક કરવું પડે હો ભાઈ. એ ભાઈ, અહીંયા એક સ્ક્રૂ નથી. સ્ક્રૂ આ તો હું કંપનીમાં ફોન કરી દઉં છું, કંપની વાળા આવી જશે અને તમને ફ્રીમાં સર્વિસ કરી આપશે. ડોન્ટ વરી, ચિંતા ના કરો. 1 મિનિટ ભાઈ, એના કરતા એક કામ કર, નવું મશીન આપ ભાઈ. હા, બીજું હાલ દે. અરે ના, આનું બિલ આપી દીધું છે, હવે આ રિપ્લેસ કરવામાં નહીં આવે. તમે ચિંતા ના કરો, ડોન્ટ વરી. હું ફોન કરી દઉં છું કંપનીમાં, અહીંયા આવીને લઈ જશે. તમે ચિંતા ના કરો, હું જાઉં છું. હું ફોન કરી દઉં છું. અરે પણ હું ફોન કરી દઉં છું. અરે પણ ભાઈ, હું ફોન કરી દઉં છું. ઓ બાપરે, બકરભાઈ આ માથે નહીં પડે ને? આમાં તો મારા સ્ક્રૂ ઢીલા થઈ ગયા ભાઈ. જાગ્યા ત્યારથી સવાર